નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં કેશોદ ક્ષત્રિય સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો। તાજેતરમાં રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિવાદને પગલે આજે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં કેશોદ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને કેશોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, જેનો ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે કેશોદ ખાતે પણ આ બાબતના વિરોધમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। આજે કેશોદ રાજપૂત સેવા સમાજ અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી જે માંગ છે અને લડાઈ છે એ અસ્મિતાની લડાઈ છે। આ અમારું કોઈ રાજકીય રીતે કોઈ સંમેલન કે એવું કંઈ નથી, એટલે એ અર્થમાં આને ન લેવામાં આવે। અને એક વરિષ્ઠ ભાજપના નેતા, કેન્દ્રના મંત્રી એની વાણી ઉપર એ વિવેક રાખે ને, કારણ કે આ સમાજ તો પહેલેથી બલિદાન આપવા ટેવાયેલો ને આજે અમારી બહેનો માથે ઓઢા વગર બહાર નથી નીકળતી, તો તમે એટલું તો વિચારવું છે ને કે આ લોકો માટે આવું આપણે બોલવું એ શરમજનક ગણાય। એટલે અમને એની શરમ છે એ જે બોલ્યા એની, અને અમારે આ લડાઈ નથી રાજકીય નથી સામાજિક, અમને બસ વાંધો એ જ છે કે આ માણસે આવું ન બોલવું જોઈએ, એટલે એને તમારે હટાવી લેવા જોઈએ ત્યાંથી, અમારી એટલી જ માંગ છે। હાલમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજને બેન દીકરીઓ પર અસભ્ય ટિપ્પણી કરેલ, એ બાબતે સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજમાં રોષ આક્રોશ ભરાયેલો છે। એના અનુસંધાને આજ રોજ કેશોદ ખાતે મામલતદાર ઓફિસ ખાતે શ્રી કેશોદ તાલુકા રાજપૂત સમાજના આગેવાનો, રાજપૂત યુવા સંઘના આગેવાનો, કરણી સેનાના આગેવાનો આવેદનપત્ર પાઠવવા આવ્યા છે। અમારા કેશોદ તાલુકા રાજપૂત સમાજની એવી માંગ છે કે હાલમાં લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી સમગ્ર રાજપૂત સમાજની માંગ છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ।